એ મોજ મારે હું ભાજ મોજ મારે હું આમાં મોજ મારે હું રે આ મોજ મારે હું ભાજ મોજ મારે પૈસા હોય કે નો ઉપાધિ કરતા નહીં કોઈ દી આગળ એટલા પૈસા નથી યાર આપણે દેખા દેખીમાં મરી ગયા ચાલુ આને આ કર્યું આપણે કરવું પડે પણ એને તો રોકડે લીધું આપણે લોન કરાવવા હપ્તા ભરીને મરી જાય યાર એમ નહીં ભલે કાંઈ ન હોય પણ મોજમાં રહેવાનું દાન અલગારી કે આપણા કાળજા કેવા છે પૈસા રહેવા દે ને યાર થોડી વાર રહેવા દે આની સ્મેલ બહુ સારી આવે યાર સરપંચ આ પૈસાની તમે નવા બંડલની સ્મેલ લો ને તોય મજા આવે એ તો બહુ રૂપિયા વાળા છે બાપ દાદાના જૂના ભેળા કરેલા એવી વાતો કરે રૂપિયા હાથનો મેલ છે બાકી મેલ બેલ કઈ રૂપિયા છે નહીં હાથનો વેમ કાઢી નાખજો માલ હે તો મોહબ્બત હે યાર પણ પાછા સંબંધે બનાવજો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની પૈસા વાય દોડીને મરી જતા નહીં ક્યાંક બે સંબંધ એવા બનાવી લેજો કે ટાણું આવે ત્યારે એને ખંભે આહુડા પાડવા માથું મૂકવા થાય યાર હવે સાંભળજો આ કડીમાં દાન અલગારી કે છે કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં હવે સાંભળજો બધા સમજદાર બેઠા છો એટલે ટાઈમ ટેબલ વાળા હતા જે ઘરે કહીને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના ઈ નીકળી ગયા એ તો મોબાઈલ સામું આમ ઘડીએ ઘડીએ જોતા ચાલુ હવે કેમ થાય હવે બીજો ફોન આવે પેલા નીકળી જવાય નકર મામલો મેદાને પડી જાય એ બધા વયા ગયા પણ હાકડું ખખડાવીને આવ્યા હતા ઘરે કે રાણો રાણાની રીતે એ હજી બેઠા જાય જો હવે સાંભળજો સરપંચ એક ગામમાં દીકરી સાસરે ગઈ સમજદાર છો એટલે વાતો કરું અહીં થોડી દીકરી હારે વહી ગઈ પછી એની ઉંમર થઈ ગઈ વર્ષો વયા ગયા એને હગો ભાઈ નહોતો એને ગામમાં જીભનો માનેલો ભાઈ બનાવ્યો એના કાંડે રાખડી બાંધી અને એને કાયમી રાખડી બાંધે પણ જેથી એની ઉંમર થઈ ગઈ 75-80 વર્ષની એને સંધ્યા દેખાવા માંડી હવે હું કેદી વહી જાઉં એનું નક્કી નહીં એટલે ઓલો ગામમાં જીભનો માનેલો ભાઈ હતો ને એને બોલાવીને એટલું કીધું ભાઈ ભાઈ જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને હું મરી જાઉં ને વિક્રમભાઈ અને મને હળગાવે અને અગ્નિ સંસ્કાર આપે શમશાનમાં ત્યારે તમે જોજો મારું કાળજું નહીં હળગે મારું શરીર આખું હળગી જવાનું સાંભળજો આ દેશની દીકરી બોલી છે કે મને અગ્નિ સંસ્કાર આપે ત્યારે હું આખી હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે જીભનો માનેલો વિક્રમભાઈ ભાઈ હતો ને એને કીધું કે બેન આવું શું કામ બોલે હું તારો ભાઈ નથી તે મને રાખડી આખી જિંદગી નથી બાંધી તો કેમ આવું બોલે ત્યારે ઓલી બેન એટલું કે છે ભાઈ રાખડી તો મેં તને બાંધી તું મારો જીભનો માનેલો ભાઈ છો પણ મારું દુનિયામાં કોઈ નહોતું નહીં કુટુંબી નાતરો ઈન પિતા ભમ ભખે મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી મારું દુનિયામાં કોઈ નહોતું ઉપરણીને સાસરે આવીને મારા હાહરિયાએ મને મેણા બહુ માર્યા છે મને નભાઈ 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 કરી કરીને મારું કાળજું જીવતા હળગાવી દીધું છે અને મારું જીવતા કાળજું હળગી ગયું એટલે હું કહું છું મને અગ્નિ સંસ્કાર આપે તેથી જોજે હું આખી હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે દાન અલગારી આ કડીમાં કીધું સાંભળજો શબ્દો કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા રે એ જીવન નથી જંજાલ જીવન છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું પણ દુનિયા જીવવા દે તો ને માન મજા આવે તા મારા બેટા મીંદડા આડા ઉતારે આપસુકન કરવા હાટું આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાજ મોજ મારે હવે ની કડી સાંભળજો કાળમીન પાણો હોય ને કાળમીન પાણો એના માથે ગણના ઘા કરો પાણો કોઈ દી ફાટે નહીં પણ મારો દ્વારકા વાળો એની કૃપા તો જો
આ કાળ મીંઢ પાણાના કાળ જાચીરી જ્યાં કૂપલું ફૂટે રે આ કાળ મીંઢ પાણાના કાળ જાચીરી જ્યાં કૂપલું ફૂટે રે અન આબ ધરા બીજ રામ તું હાલે આ આબ ધરા બીજ રામ તું હાલે. તમને એવું લાગ્યું કે આકાશ ને ધરતી બે ભેળા થઈ ગયા? વર્ષો વ્યા ગયા, ત્રેતા યુગ, દ્વાપર યુગ, સતયુગ અને કળયુગ હાલ્યો આવે છે, ક્યાંય આભ ને ધરતી ભેળા નથી થયા. ઉદય ને હસ્તના દોરડા ઉપરે નટબની રવિ રાજ રોજ માલ્યા કરે. અરે ભાગતી ભાગતી પડદતી પડદતી રાતનો સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે? આ ધરતી અને આપ કોઈ ભેળા થાય ને એટલે દાન અલગારી લખે છે સરપંચ. આ આબ ધરા બીજ રામ તું હાલે એનો ખેલ નો ખૂટે રે. શું દાન અલગારીએ કવિતા લખી છે અને આના એક એક શબ્દો તમે સાંભળો ને જીવનમાં ઉતારો તો હવારમાં જીવતરના કેળા બદલાઈ જાય. અને સમજદાર બધા છો નાની એવી વાત મૂકી દઉં તમારી આગળ. આ દેશમાં સમર્પણ સાધુએ કર્યા, આ દેશમાં સમર્પણ આ દેશના સંતોએ કર્યા, બલિદાન આપ્યા, પણ દીકરી જેટલું સમર્પણ આ દુનિયામાં કોઈ નથી કર્યું. જેટલું સમર્પણ દીકરી કરે એટલું કોઈની તાકાત નથી આ દુનિયામાં કોઈ સમર્પણ કરી શકે. બાપના ફળિયામાં ભગાલાલ 20 વર્ષ સુધી બાપુ 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 કરતી કરતી આંટા મારતી હોય, બાપની ગાડીઓની ચાવી હાથમાં હોય, બાપની કરોડોની સંપત્તિમાં આળોટતી હોય, પણ જેવા પીળા હાથ થાય ને અને જેથી પરણાવી અને દીકરીની જાન વળામાં ફાદરમાં જેથી બધા ભેળા થઈને ઉભા હોય તેથી બધી ગાડીઓની BMW હોય તો ભલે, ઓડી હોય તો ભલે, મર્સિડીઝ હોય તો ભલે, રેન્જ રોવર હોય તો ભલે, બાપની જે સંપત્તિ હોય એ બધી ગાડીઓની ચાવી બાપના ભાઈના હાથમાં મૂકી દે અને સાહેબ પારકી પીઠી ચોળી અને દીકરી હાલતી થઈ જાય. જાનને વળામાં પાદરમાં જાય પણ પાછો વળાકો નથી કર્યો. હા હા, દાદ બાપુએ તો ગીત લખ્યું હતું કાળજા કેરો કટકો. પણ હવે સાંભળજો, એને બાપુને એટલું કીધું, બાપુ કરોડોની સંપત્તિ તમારી ભલે હોય, મારે કાંઈ નથી જોતું. આયા પરણીને સાસરે વહી ગયા પછી દીકરીએ કોઈ દી પાછી મીટ નથી માંડી. એટલું નહીં વિક્રમભાઈ, 2-5 વર્ષ વીતી જાય, ભાઈઓના જમીનના ભાગ પડે અને સમાચાર મોકલાવે, બેન તારે સાઈન કરવા આવવાનું છે, જમીનના ભાગ પડ્યા છે, પ્રોપર્ટીના ભાગ પડ્યા છે. રૂપિયાવાળી દીકરી હોય, રૂપિયાવાળા સાસરી હોય દીકરી તો ગાડીમાં આવે અને પૈસા ન હોય, પરિસ્થિતિ ન હોય તો બસમાં બેહીને આવે. ભગાલાલી દીકરીએ એમ નથી કીધું કે આમાંથી મને 2 કરોડ આપી દો, બાકી હું સહી નહીં કરું. કરોડોની સંપત્તિ મૂક્યા પછી 2-5 વર્ષે ભાઈઓના જમીનના ભાગ પડે, સહી કરવા આવે. સહી કરી અને મીઠડા લઈને એમ કે કરોડ દિવાળી તમારા રાત તપે, જોજો ભાઈઓમાં ઝેર ન હોવાય એનું ધ્યાન રાખજો. આવી ઉપાધિ કરી અને પાછી બસમાં બેહીને વહી જાય. એને 1 રૂપિયાની આશા કોઈ દી અહીંથી સાસરે ગયા પછી પરિવાર કે પિયર હામી કોઈ દી રાખી નથી. તમે નક્કી કરજો, આવું સમર્પણ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી. દીકરી જેટલો કોઈ ત્યાગ કરી શકે કે દીકરી જેટલું કોઈ આપી શકે. એના માટે મેં 2 કડી ગીતની લખેલી દીકરી છે કેવી, આ મારી લખેલી, આ મારા ભાઈબંધ અને એમની દીકરી માટે મેં 2 કડી લખેલી દીકરી છે કેવી. કે મારું આંગણું, જે દીકરી છે જેના ફળિયામાં દીકરી હોય એ ફળિયા બહુ ભાગશાળી હોય. મેકરણભાઈ નો એક દોહો છે કે નહીં દીકરી નહીં દુજાણું નહીં ઘૂંઘટ વાળી ઘેર, આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખરા ઝેર. જેના ફળિયામાં દીકરી રમતી હોય, જેના ફળિયામાં દીકરી હોય એના જીવતર કેવા હોય સાંભળજો. કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો અને જાણે ખીલ્યો ગાય તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો. મોગા મૂલી છે મારી દીકરી રેલો, એ મોગા મૂલી છે મારી દીકરી રેલો. અને હવે નીકળી સાંભળજો, બાપની ગરીબાઈ હોય, બાપની આગળ પૈસા હોય ન હોય, પણ ઘણા પરિવાર એવા છે કે આપણે એના મોઢે સાંભળ્યું છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો ને અમારી વેળા વળી ગઈ. વિધાતાના લેખમાં કોઈ મેખ મારે ને તો આ દેશની દીકરી મારી શકે. એટલે મેં આ કડીમાં કીધું. શું કેવી છે દીકરી? એને પગલી રે
પાડી જગાડ્યું ભાગને એને પગલી ને પાડી જગાડ્યું ભાગને. આહા, બાપના ભગાલાલ બાપના ભાગ ભૂતા હોય એ બાપના ભાગ જગાડવા કોણ આવે? એ દીકરી આવે. હુતેલા બાપના ભાગ જગાડે જીગાભાઈ, અને હુતેલા બાપના ભાગ જગાડે. અને વિધાતાના લેખમાં આપણી કહેવત છે કોઈ મેખ ન મારે, પણ દુનિયામાં વિધાતાના લેખની માથે જો કોઈ મેખું ધરી હોય તો આ દેશની દીકરીએ વિધાતાના લેખમાં મેખું મારી દીધી છે કે મારા બાપને ગરીબ હું ન જોયો કહો. એટલે આ કડીમાં મેં જીગાભાઈ કીધું, શું કીધું? એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. અન લેખમાં એને મારા સે કાયું મેખ જો, લેખમાં આજુ મારા સે કાયું મેખ જો મોગા, એ જેવા મોગા મૂલી છે મારી દીકરી રે લો, એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રે લો. આ દીકરી જેને વિધાતાના લેખમાં મેખ મારી અને દુનિયાને દેખાડી દઉં મારો બાપ ગરીબ ન હોય. અને સાહેબ, દુનિયામાં દીકરીએ બાપને પ્રેમ કર્યો અને બાપે દીકરીને પ્રેમ કર્યો છે. દીકરી બાપને સમજી છે અને દીકરો માને સમજ્યો છે. આવી ઘણી બધી વાતો છે, પણ તમે આટલી બધી સંખ્યામાં ધીરજ રાખીને બેઠા છો એટલે દીકરીની વાત હાલે છે ત્યારે મરદાનગીની એક પ્રસંગ મને યાદ આવે દીકરીનો આયા. તમે આજે એમપીમાં જાઓ ને ભગાલાલ, એટલે એમપીમાં તમે ઇન્દોર જાઓ, ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે જ્યારે જાવ એટલે ઇન્દોર આવે. ઇન્દોરના મહારાજા છે અને ઇન્દોરના મહારાજા હતા એ સમયમાં યશવંતરાય હોલકર, અને અંગ્રેજોની સલ્તનત આયા પગ મેલા વિક્રમભાઈ, ભાગલા પાડો અને રાજ કરવા માટે જે અંગ્રેજો આવ્યા દેશમાં, એક એક રાજને પડાવતા પડાવતા અંગ્રેજો હાલ્યા આવે દુષ્ટમંગળ સૈન્ય લઈ, અને એમાં ઇન્દોરની સામે અંગ્રેજોએ મીટ માંડી. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની હાજરી નથી અને ઇન્દોરની ગાદી લઈ લેવી છે, અને ઇન્દોર માથે નજર નાખીને ફોજ તૈયાર કરી સૈન્ય અંગ્રેજી હુકુમત તૈયાર થઈ. 22 વર્ષની દીકરી, ખાલી 22 વર્ષની. અટાણે ન બનવાના બનાવ આપણે સમાજમાં, દુનિયામાં, સિટીની સોસાયટીમાં, ગામડાની બજારમાં આપણે જોતા હોય છે. 5-5, 6-6 વર્ષની દીકરી ઉપર ન થવાના કૃત્યો થાય. આપણને એવું લાગે હવે કળિયુગ આવી ગયો છે આ. બાકી એ જ દીકરી હતી, નારી પ્રીત મેં રાધા બને અને ગ્રસ્તી મેં બને જાનકી, અરે કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી. આ દેશની દીકરી પ્રેમ કરે તો રાધા બની જાય. આ દેશની દીકરી પરણીને હારે જાય તો સીતા જેટલા દુઃખ વેઠી લે. અને આ દેશની દીકરી ટાણું આવે અને પોતાની આબરૂ માથે જેથી વાત આવે ને તેથી પાવાગઢ વાળી મહાકાળી બનતા એને વાર ન લાગે. સૂટા કેસ ધરા ઢળકે અને રજપૂતીનો રંગ મુખે જળકે. આ જે દીકરીઓ હતી. હવે સાંભળજો, 22 વર્ષની દીકરી દિવાલને ટેકો દઈને ઊભી છે. ખબર પડી તૈયાર થાય છે મારા બાપની હાજરી નથી અને અંગ્રેજો અમારા ઇન્દોરને ભાગવા માટે ઇન્દોરની ગાદી લેવા આવે છે, પણ જાતે બાપુ કી જમી અને કરે નહીં પરાક્રમ કોઈ. દુનિયામાં આબરૂ વહી ગયા પછી જીવવું ઝેર જેવું છે. અને મારા જીવતા હું તો ઈ બાપની દીકરી છું અને મારો બાપુ ન હોય અને મારું જમીન જાગીર અંગ્રેજો દબાવી લે, મારા ખોળિયામાં શ્વાસ છે ત્યાં સુધી તો લડું. ધીરા 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 ડગલા દેતી દેતી આવી. ઉષાને જુવાની અસું ગાવ થીતી, લજાને કુમાવી ડરી લાવ થીતી, પિતા ગાંગને માતને પ્યાણ પ્યારી. ઈ કળા હોળવંતી અસુંગે સુમારી, છૂટા કેસ કાળા, ફુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલા સંગી સંગ બાળા. ઈ ઉમાને પૂજે હરિદ્વારી આવે, સુગંધી ચડાવે પુષ્પો અને પ્રાર્થના સાથે વીણા વગાડે. ધીરા ધીરા ડગલા દેતી દેતી આવીને એટલું કીધું સેનાપતિને કે તમે તો સેનાપતિ છો રાજના, તમારી સામે મારે કઈ બોલાય નહીં, પણ અંગ્રેજોની હુકુમત ઇન્દોરને લેવા માટે તૈયાર છે. વડીલ થોડી વાર રહી જાવ ને યાર. ઓ હીરો, પૈસા રહેવા દો, હમણાં આપણે બસ ભેળા જ કરવાના છે યાર. થોડી વાર રહેવા દે, પૈસા રહેવા દે. હા, અને હવે સાંભળજો, આયા એને સેનાપતિને કીધું કે અંગ્રેજો આવે છે આયા. આ દીકરીઓ આટલી સંખ્યામાં બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો અને એને કીધું કે મને હા પાડો ને તો મારો બાપ છે ને દુનિયામાં અને મારું ઇન્દોર એમનામ લઈ જાય, એથી મને લડીને એકવાર મરવા તો દો. અને તેથી સેનાપતિ એટલું કીધું પણ બેટા તું એ કે આપી દો મારા 2 હાથમાં તલવાર
અને અંગ્રેજોની ફોજને અડધે ઊભી રાખી અને એના દાંત ખાટા કરીને જો તોપુના રેકડા પાસાનો તગડું તો હું યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ નો કહેવાય. એ 22 વર્ષની દીકરી ભીમાબાઈ એનું નામ હતું. આજે તમે જાઓ હજી ટેચ્યુ ઇન્દોરમાં ઊભું છે. એ ભીમાબાઈ બે હાથમાં શમશેર લઈ 1857 ના પહેલા વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડતી હતી. એ 1857 નો વિપ્લવ હતો. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પહેલા 1817 ના યુદ્ધમાં અંગ્રેજોની સામે લડાઈ કરી અને અંગ્રેજોના રેકડા તોપુના પાસા વાળ્યા. રૂવાડે રૂવાડે તરવારના ઘા લાગી ગયા. 1817 નું યુદ્ધ. 1817 માં આ યુદ્ધ કર્યું ભીમાબાઈ પેલું. અંગ્રેજોને પાછા તગડ્યા. પછી 1857 નો પહેલો વિપ્લવ આવ્યો. એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડ્યા. પણ એ 1857 નો વિપ્લવ પેલો નિષ્ફળ ગયો. આવાથી બનેલ ગણેલ એજ્યુકેટેડ ને ખબર છે 1857 ના પહેલો વિપ્લવની વાત. અને એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડી. ઝાંસી વાલી રાની હું, મેં ઝાંસી વાલી રાની હું. આ દેશની દીકરીઓ હતી. ટાણું આવ્યું ને તેથી હાથમાં તલવારું લઈ લીધી છે ધર્મને બચાવવા માટે. દીકરા તો ધીંગાણું કરે, દીકરા તો કાંઈ કરે, પણ આ દેશની દીકરીઓએ સમર્પણ કર્યા છે. અને અમારે ભુવાજીની દીકરી પણ છે અમારી ક્રિસ્વા. અને એના માટે પણ જેટલું બોલો એટલું દીકરીઓ માટે ઓછું પડે. આવી જ્યારે આ દેશની ધરોહર છે, આ દેશની સંસ્કૃતિ છે, કઈ વાત કરું કઈ વાત ન કરું એવો હાકીમ જેવો ડાયરો છે. ત્યારે મને ફરમાય છે એટલે બે કડી શિવાજીના હાલડાની લઈને મારી વાતને અહીંથી પૂરી કરવી છે. ત્યારે તો ધન કુખજી જા બાયુની જા શિવાજી જન્મો હતો. પણ મને પ્રસંગ યાદ આવી ગયો. હું ગઈકાલના પ્રોગ્રામમાં વડોદરા બોલેલો આ પ્રસંગ. આમ તો બધા ડાયરામાં બોલું છું કે એક બે પાત્રો, એક નહીં પણ બે પાત્રો આપણા ગુજરાતના એવા છે કે હજી ગુજરાત એના ઉપર ભગાલાલ ગૌરવ લે છે. એક નાગાજન સિસોદિયો પોરબંદર બરડામાં, એક નાગાજન સિસોદિયો પોરબંદર બરડામાં મોઢવાડા ગામમાં આફ્રિકાના નાઇરોબીમાં એનો જન્મ થયેલો. અને ભારતમાં આવીને એને કીધું મારે દેશ માટે કંઈક કરવું છે. એટલે કીધું હવે તો રાજાશાહી વહી ગઈ, લોકશાહી આવી ગઈ, તો હવે કરવાનું શું વિક્રમભાઈ? તો એને કીધું આર્મીમાં ભરતી થઈ જા. મોઢવાડામાંથી આર્મીમાં ભરતી થયો અને ભારત પાકિસ્તાનની વોર હાલતી હતી. એમાં એ હામી છાતીએ લડ્યો અને કામ આવી ગયો. એવી જ રીતે એક રબારીનો દીકરો, હું જે ગામમાં જે પાદરમાં જેના ઘરે ગયા પછી આ વાત તમારી સામે કરું છું. એ ફળિયામાં એ ખાટલે બેહી અને આખો ઇતિહાસ ભગાલાલ મેં વાંચ્યો. પહેલા કાલા વાત હું લોકસાહિત્યની તમારી સામે મૂકું અને એમાં કોઈ મને ક્યાંક વાતમાં ખોટો પાડે તો સામે જવાબ શું આપો મારે? આખા કાગળ વાંચ્યા, પીએમએ લખેલા કાગળો. અને એક રબારીનો દીકરો આજ પણ ભારત પાકિસ્તાનની જે નળાબેટની બોર્ડર છે, ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. ઈ સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. એ બનાસકાંઠામાં રણછોડ રબારી લીંબાળા ગામ, વાવથી સુઈગામથી વાવ જાવ એટલે રસ્તામાં જમણી સાઈડ ઉપર આ ગામ આવે. એ લીંબાળાના પાદરમાં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને તેથી રબારી ઉસાળા ભરી ભરીને વહી આવેલા. ઇસ્લામી ધર્મ અપનાવો હોય તો પાકિસ્તાનમાં રોકાઈ જાવ કે અમે હિન્દુના દીકરા છીએ, દ્વારકાધીશ અમારો બાપ છે, અમે ઇસ્લામી ધર્મ ન અપનાવી. અને ઉસાળા ભરી લીધા, જમીન જાગીર બધું મૂકી અને નીકળી ગયા. હવે સાંભળજો, આપણી 71 ની વોર હાલતી ભારત પાકિસ્તાનની, આપણી આર્મી મુજાણી, છુપા રસ્તા વિક્રમભાઈ એને જોયેલા નહીં. અને તેથી કોઈ એટલું કીધું, મેજર ને જનરલ કર્નલ એટલું કીધું કે એક રબારી રણછોડ પગી તરીકે ઓળખાય છે. આમ જૂના પાકિસ્તાનમાં રહેવા વાળા અટાણે આપણે લીંબાળામાં છે, આપણી બોર્ડર ઉપર છે. અને જો એની આગળ જાવ યુદ્ધ આપણને મદદ કરે ને તો પાકિસ્તાનનું યુદ્ધ આપણે જીતવું, 71 ની વોર જીતવી આપણા માટે બહુ સહેલી પડે. કેમ સાહેબ? એ વખતના મેજર જનરલ ને આવ્યા લીંબાળામાં, રણછોડ રબારીને આવીને વાત કરી કે ભારતને તમારી અટાણે જરૂર છે. અને તેથી આ રબારીના દીકરે દાઢીના કાતરાના મૂછમાં હાથ ફેરવીને એટલું કીધું કે દેશને જરૂર હોય ને તો ખાલી માર્ગ દેખાડવા ભેળો નહીં આલો. કદાચ મરવાનું થાય તો રબારીનો દીકરો ભેળો છે. પાકિસ્તાનથી મારી લાશ પુગાડી દીજો મારા ઘર સુધી, એટલે અગ્નિ સંસ્કાર આપી દે. બાકી બોલો કે છુપા રસ્તા નથી જોયા. આપણી ઇન્ડિયન આર્મીને છુપા રસ્તેથી નીકળવું છે. વચ્ચે પાકિસ્તાન આર્મી આ બાજુ અને આ બાજુ ઇન્ડિયન આર્મી થઈ જાય તો પાકિસ્તાનની 71 ની વોર જીતવી આપણા માટે બહુ સહેલી થઈ જાય. અને તેથી રબારીનો દીકરો આજ પણ તમે નડાબેટ બોર્ડર ઉપર જાવ ને એટલે હજી રણછોડ પગીનું ટેચ્યુ છે ત્યાં. ભગાલાલ આજે આપણે BSF ના જવાનો એને સેલ્યુટ મારે છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. અને આયા તૈયારી કરી અને સડપ સડપ ડગલા દેતો જાય. આખી ભારતની આર્મી એક રબારીના ભરોહે હાલી જાય. સાંભળજો, આ વિશ્વાસની વાત છે. આ કઈ મને બે રબારી પ્રોગ્રામ વધારે દઈ દે બોલું એ વાતમાં રામના નામ લેવાના.
પણ ઇતિહાસ એનો ગવાશે, સાંભળી લેજો. એક રબારી આગળ હાલ્યો જાય, તોપુના રેકડા પાછળ હાલ્યા. સાહેબ આર્મીને ભરોહો હતો રબારી ઉપર કે રણછોડ રબારી આપણને લાહોરના અને કરાચી હુંદીના છુપા માર્ગ બતાવે છે, જવા દો કે ન્યા. આદેશ આપી દીધો, આગળ હાલ્યો જાય, આવા દો. અને આખી ફોજ આપણી નીકળી ગઈ. પાકિસ્તાન આખું લાહોર કરાચી વીંધી લીધું. ઇન્ડિયન આર્મી બે બાજુ 71 ની વોરમાં વચ્ચે પાકિસ્તાન આર્મી, અને આ બાજુથી ધાણી છૂટે ગોળીઓ મંડી છૂટવા. પાકિસ્તાન આર્મીને હરાવી અને લાહોરને કરાચીમાં જેથી તિરંગો લહેરાવી અને પછી પગી પાછા વળ્યા ભાઈઓ, રણછોડ પગી. અને તેદી મેજરે વાહો ઠપકાર્યો એનો, અને એટલું કીધું કે હું તમને આ યુદ્ધ પૂરું થાય એટલે મળવા આવીશ. ત્યાં તો દિલ્હીથી કાગળો છૂટ્યા આવ્યા અને કાગળ લખ્યો, રણછોડ રબારી 71 ની વોરમાં તમે જે ભારત પાકિસ્તાનની લડાઈમાં ઇન્ડિયન આર્મીને જે મદદ કરી છે, એ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર તરીકે, તેથી ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર તરીકે તમારા ઋણમાંથી કોઈ દી આ ભારત મુક્ત નહીં થાય. ટાણું આવે ને ટાણું હાચવે ને એની જગતમાં વાતું થાય. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ જેના જીવનમાં આદર્શ ન હોય ને, આદર્શ વગરના જીવન ધૂળ સમાન છે. એટલે લક્ષ્મણે રામને સામું કીધું કે આદર્શ રાખવામાં આખા જીવન પૂરા થઈ જાય, વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? એટલે રામે પાછો લક્ષ્મણને વળતો જવાબ આપ્યો, લક્ષ્મણ આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં જેના જીવન પૂરા થઈ જાય ને, વ્યર્થ બની જાય ને, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો રણછોડ રબારી ના દેવાય, દાખલા તો જોગીદાસ ખુમાણ ના દેવાય, અને દાખલા તો મીરાબાઈ ના દેવાય, જેને ઝેરના ઘૂંટણા પીધા છે. એમનામ વાતું દુનિયામાં ન થાય. મેળવવા માટે તો દુનિયામાં ખોવું પડે છે યાર, એમનામ નથી મળતું. અને એવા માટે એક દીકરી વગડામાં બેહુન ગાયું ચારતી હોય અને બાગડતા ઘોડાની પડખલી વાગે, બેટા વગડામાં કોઈ નથી, બીક નથી લાગતી? અને તેથી એને એટલું કીધું, એને ખબર નથી કે આ કોણ છે વિક્રમભાઈ. સોરઠી બારોટિયાના 3જા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીયા વાત લખે છે. ઓલા ઘોડા ઉપર બેઠેલા માણસે કીધું કે દીકરી, માલધારીની દીકરી, હાથમાં બળિયો ડાંગ હતી, બેટા વગડો છે વેરાનામાં બીક નો લાગે? અને તેથી ઓલી દીકરી બોલી હતી, બાપુ જોગીદાસ ખુમાણ બારવટે હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી દીકરીઓ સામે મીટ માંડે? તેદીને એટલું કીધું તું કે ભગવાન, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી હોરઠની દીકરીઓનો ભરોહો કોઈ દી તૂટવા ન દેતો. આ વાતું આપણે કરી છે, આ વાતુના નશાથી જ આપણે દારૂ પીવાની જરૂર છે જ નહીં, આપણને બિયરના નશા ચડે નહીં. અને આવો નશો કોઈ દી કરતા ને, નશો આનો કરવાનો છે યાર. અને આના નશા કર્યા ને, એ નશા કોઈના બાપથી નથી ઉતર્યા, આ તો લાગી ગયેલા નશા છે આ બધાય. આ જે પાત્રો હતા આયા, અને રબારીને રોટલે મોટો કીધો. હમણાં જીગાભાઈ ગીત અહીંથી ગાયું. અને હવે આ ટેલિફોન આવ્યા, હવે આ બધી સુવિધા થઈ ગઈ. તેજી કેળા કાંઠે બગાલાલ ગામ હોય, નેહડો હોય નાનો, અને એમાં કોઈ માણાનો સંઘ નીકળે, રબારી ભરવાડનો નેહડો કહેવાતો. અને નેહડે સંઘ નીકળે, પછી રાતે 12 વાગે સંઘ નીકળ્યો હોય, અને પછી મહેમાન હોય, 12 મહેમાન હોય, 50 મહેમાન હોય. તેથી તાવડિયું માથે 12 વાગે રોટલા તૈયાર થતા હતા, મહેમાનને જમાડતા હતા. એટલે મને એવું લાગે છે કે દ્વારકા વાળો રીજી ગયો. નકર તો ભેહું, ગાયું, માલઢોર ને નાના નેહડા હતા. આવા બંગલા ને આવી ડિફેન્ડર ને આવી રેન્જ રોવર ને ક્યાં ભગાલાલ હતું ગાય યાર. અટાણે જોવો તો ખરા, ખાલી રબારીનું હોનું વેસે તો એમ થાય દેશનું દેણું ભરાઈ જવાનું. આટલી દયા થઈ ગઈ ભગવાનની. હા, અમારા ભગવાન ભુવાની પાઘડી કાપી છે આખી કોનાની. હા, એને બધાય પાઘડી પહેરાવે, પણ ઈ કોઈ દી કલાકારને ન પહેરાવે. ઈ સાલું સમજાતું નથી મને હજી. આટલું કેમ સમજાતું નથી? આયા અમીરસ કેમ કોઈ પાતું નથી? એ ભુવાજી, આટલું કેમ સમજાતું નથી? અને આયા અમીરસ કેમ કોઈ પાતું નથી? તોય ઉભા છે બધા મૂર્ખ આશા ધરી. આ જગતમાં હવારથ વગેરે ઝેર પણ કોઈ પાતું નથી. આ તો દુનિયા દોરંગી છે. હવે હું તમે દુઃખ લગાડી, મને ફલાણા આમ કેતા હતા, ઓલે આમ કેતા હતા, ઓલે આમ કેતા હતા. હાથી ને એની મસ્તીમાં હેલું જવાય, કૂતરા ડાવ કર્યા કરે યાર. પછી કૂતરા હાટું હાથી પાછો વળે, એમાં હાથીની આબરૂ ઓછી થાય, એમાં કૂતરાને શું ફેર પડે? અમારા કાહવા અને દૂધરેજની એવી ભાઈબંધી છે આયા. ત્યારે નાગરદાસ બાપુને સુવર્ણ પાઘડી અર્પણ કરે છે. વિનંતી કરું બાપુ, નાગરદાસ બાપુને કાંઈ વિયાવે, અમારા ભુવાજી સુવર્ણ પાઘડી અમે ફેરાવે. અને રાજા બાપા ખણીરામ બાપુ એક મિત્ર હતા, અને એવી જ રીતે અમારે નાગરદાસ બાપુ અને અમારે કાહવા ભગવાનદાસ બાપુ પણ એવા મિત્ર છે. અને મિત્રતા કાયમ મારો દ્વારકા વાળો આવી રાખે. એટલા માટે છેલ્લે 2 કડી હાલડાની ગાય. અમારે રવિભાઈ પણ થોરજાઈથી બહુ સારી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ મારું કાહવા
હા નાગરદાસ બાપુને અને સુવર્ણ પાઘડીથી સન્માન કરે છે. એકવાર બધાયને વિનંતી, જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો. આપણે બોલીએ વડવાળા દેવની, ગોગા મહારાજની. ઘણી બધી વાતો સાઈ કરવા બે તો બીજા ડાયરામાં આપણે લોક સાહિત્યની વાતો કરશું, પણ મને હાલડાની છેલ્લે બે કડીઓ યાદ આવે. કંધન કુખજી જાંબાજની જ્યાં શિવાજી જન્મો હતો, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાતો હતો. અનપઢ કાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં, મારા દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આવી જનેતા હતી, દીકરાને જગાડ્યો છે, બેટા તારે મરવાનું છે. હવે સાંભળજો, મારે બહુ જાજી વાતો કરવામાં મને ખબર નહીં રે કેટલા વાગશે. શીખ સંપ્રદાય સત શ્રી અકાલ, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. ગુરુ ગોવિંદ સિંહ એમ કહેતા કે ચીડિયો છે મેં બાર લડાવા, ગીદડ નું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદ સિંહ નામ કહાવા. ધર્મ માટે કેમ જીવવું અને ધર્મ માટે કેમ મરવું એ શીખ સંપ્રદાય પણ આપણને શીખવાડે છે. ગુરુ ગોવિંદ સિંહના 4 દીકરા, અને એમાંથી એ દીકરાને દિવાલમાં ચણવામાં આવ્યા. ઔરંગઝેબે દિવાલમાં ચણી દીધા, ખાલી મોઢા ફેસ દેખાતા. એ કે હજી માની જાવ, ઇસ્લામ ધર્મ કબૂલ કરી લ્યો. એ કે અમે ગુરુ ગોવિંદ સિંહના દીકરા છીએ, ચીડિયો સેમે બાદ લડાવા, ગીદડ નુમે શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદ સિંહ નામ કહાવા. અમારો બાપ ગુરુ ગોવિંદ સિંહ છે, ધર્મ માટે અમે લડવા વાળા ને મરવા વાળા છીએ. હવે ચડી દે, આ પથ્થર મૂકી દે એટલે વાત પૂરી થઈ જાય. હા મૂકી દે આ પથ્થર. પાણાની દિવાલું ચણી અને સાહેબ ગુરુ ગોવિંદ સિંહના દીકરાને જીવતા ચણી લીધા હતા. પણ એ માણસને ઇસ્લામ ધર્મ અપનાવ્યો નથી. શું કામ? ચકલા કોઈ દી બાજ ન બને યાર.